નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને પ્રિન્ટિંગ એસોસિએશનના સંયુક્ત ક્રમે સન્માન સમારોહ અને સાધારણ સભા યોજાઈ। જેતપુરમાં લેવા પટેલ સમાજ ખાતે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ક્રમે આજે સાધારણ સભા અને ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદર સાંસદ અને ધારાસભ્યના સન્માન સમારોહ યોજાયો। જેતપુર નવાગઢને 4 ટ્રેન અને જેતપુરને 2 ટ્રેનનું સ્ટોપેજ આપ્યું, જેથી તેમનું આજે આ સાથે સન્માન કરાયું। જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભા પણ યોજાઈ હતી, જેમાં આ સાથે મહાનુભાવોની ઉપસ્થિત સાથે આ બંને સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વાર્ષિક લેખાજોખા રજૂ કરવામાં આવ્યા હતા। બાઇટ છગનભાઈ ઉસદડિયા પ્રમુખ, રિપોર્ટર આશિષ પાટડિયા, જેતપુર। નમસ્કાર, છગનભાઈ ઉસદડિયા, ચેમ્બર ઓફ કોમર્સ જેતપુર શાખા પ્રેસિડેન્ટ। આજના સામાન્ય સભામાં જનરલ રીતે જે જેતપુરનો વર્ષો જૂનો પ્રશ્ન રેલવેનો હતો એનું નિરાકરણ થવાથી માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડલિયા તથા આપણા લોકલાડીલા ધારાસભ્ય માન્ય શ્રી જયેશભાઈ રાદડિયા એમની સંયુક્ત મહેનતથી આજે જેતપુરનો વર્ષો જૂનો પ્રશ્ન જે 20 વર્ષથી આ ટ્રેન થોભાવવાની માંગ હતી એ હાલ પૂરો થયો છે અને આના અનુસંધાને મંત્રી શ્રી મનસુખભાઈ રેલવે દ્વારા લીલી ઝંડી આપી અને આ ટ્રેનોને સ્ટોપ આપવા માટે આવેલા હતા। આજે જેતપુરની અંદર ગૌરવની વાત કહેવાય કે જેતપુરની અંદર જે પ્રશ્નો હલ થયા એ પ્રશ્નને સમગ્ર જેતપુરની શહેરની જનતાઓ સારી રીતે ઉજવી રહ્યા છે અને આ તકે ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા અને મનસુખભાઈ માંડલિયાનો જેતપુર શહેર વતી અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જે કાર્યક્રમ થયો એને અનુસરીને જેતપુરની પ્રજાને આનંદનો ઉત્સવ ઊભો થયો છે અને આનંદમાં સૌ સહભાગી થયા છે। જ્યારે 5 ટ્રેનોની કોઈ પણ સ્ટેશન ઉપર કે કોઈ પણ શહેરની અંદર સ્ટોપ નથી આપતા, પણ આજે એક ઇતિહાસ રચાઈ ગયો કે જેતપુરની અંદર 5 ટ્રેનોનું સ્થગિત થઈ અને 5 ટ્રેનોનું જે ન્યાય આપવામાં આવ્યો એ બદલ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તથા જેતપુરની જે પોલિટિક્સ તાકાત હતી, શક્તિ હતી, એ શક્તિનો પ્રભાવથી આ જે કાર્ય સોલ્વ થયું છે એ તકે સમગ્ર રાજ્ય બોર્ડ અને કેન્દ્રની મંત્રીમંડળની અમે આભાર માનીએ છીએ કે જેતપુરની અંદર જે વર્ષો જૂની માંગણી પૂર્ણ કરી છે। અસ્તુ, ભારત માતા કી જય।